સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગે 18 થી 23 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ગુજરાત રાજ્ય પર લો પ્રેશર સક્રિય થયું છે. તેના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ બોટાદના ગઢડામાં 14.6 ઇંચ વરસાદ નોંધાયો હતો, તો ભાવનગરના પાલીતાણામાં 12.5, શિહોરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદની તકેદારીના ભાગરૂપે મુખ્યમંત્રીએ નાગરિકોના જાનમાલની સુરક્ષા અંગે પગલાં લેવા જિલ્લા કલેક્ટરને સૂચના આપી છે. તકેદારીના ભાગરૂપે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને અલગ અલગ જગ્યાઓ પર એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમાંથી 2 ટીમ રાજકોટ ખાતે અને ભાવનગર, બોટાદ અને કચ્છમાં એક ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, તો અન્ય એક ટીમ ગાંધીનગર ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. બનાસકાંઠાના થરાદ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. કેટલીક ગ્રામ પંચાયતોમાં મહિલા ઉમેદવારોના પ્રચાર પોસ્ટરમાં તેમના પોતાના ફોટા જ નહીં, પરંતુ તેમના પતિઓના ફોટા મૂકવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટર વાયરલ થતા લોકોમાં વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. આ ઘટના મહિલા સશક્તિકરણની વાસ્તવિકતા સામે પ્રશ્નો ઊભા કરે છે. ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે આરક્ષિત બેઠકો પર આવી સ્થિતિ જોવા મળી છે. લોકોમાં એક મુખ્ય ચિંતા એ છે કે જો ચૂંટણી પ્રચાર દરમિયાન જ મહિલા ઉમેદવારોના બદલે તેમના પતિઓના ફોટા વપરાય છે, તો શું ચૂંટાયા બાદ પંચાયતનો વહીવટ કોણ ચલાવશે? આ મુદ્દે ચૂંટણી પંચ અને સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય તપાસની માંગ ઉઠી છે. આ ઘટના ગ્રામીણ સ્તરે મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વની વાસ્તવિકતા દર્શાવે છે. મહિલા અનામતનો હેતુ મહિલાઓનો રાજકીય નેતૃત્વમાં આગળ લાવવાનો છે, પરંતુ આવી ઘટનાઓ તેના મૂળ ઉદ્દેશો સામે અનેકો પ્રશ્નો ઊભા કરે છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ દરમિયાન રાજ્યમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે, જેને પગલે થરાદ તાલુકાના વાતાવરણમાં આજે પલટો જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન ગરમી અને બફારા વચ્ચે વરસાદ ચાલુ થયો હતો. ભોરોલ સહિત આજુબાજુ વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા ખેડૂતોના ખેતરમાં આવેલા મકાનો પરના પતરા તેમજ શેડના ઉપર રહેલા પતરા ઉડીને દૂર સુધી પડ્યા હતા, જેને પગલે ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. સાથે સાથે ઉનાળુ વાવેતરમાં બાજરીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. સાથે સાથે પંથકમાં ધોધમાર વરસાદના પગલે વીજળી ડૂલ થવા પામી હતી. સાથે સાથે ખુલ્લામાં મૂકેલો અનાજ તેમજ ઘાસચારો પણ પલળી જતા જગતના તાતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. થરાદ શહેરમાં આકરી ગરમી વચ્ચે જ પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતા લોકોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ ખેડૂત વર્ગમાં જોવા મળી રહ્યો છે. પટેલ નાથાભાઈ રઘનાથભાઈ ભોરોલ, ગામ ભોરોલ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. મારે ગઈકાલે વરસાદને કારણે પવનના ઝોલા સાથે સાપરો આખો રહેવાનો, પતરા આખા ઉડી ગયા છે. એમાં તે કોઈ પતરો બીજો રહ્યો નથી. એકી આજે લગભગ 50-60 હજારનો ખર્ચો છે અને ઘાસચારાને કોઈ ઉડાડીને ક્યાં નાખ્યો કોઈ પતો નથી. અને આજે ખપરા બિયાન બધા ઉડાડી નાખ્યા છે. આજે મારું નામ ભારમભાઈ કેશરાજી પટેલ છે, ગામ ભરોલ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. ગઈ રાતે વાવાઝોડો અને વરસાદ આવ્યો, તેમાં અમારે પતરાનો શેડ ઉડી ગયો, રહેવાના મકાન પણ ઉડી ગયો અને જે અનાજની સંગ્રહ બોરીઓ હતી એ પણ પલળી ગઈ છે. એટલે અંદાજે અમારે 1.5 લાખનું નુકસાન થયેલ છે. નામ માનસિંહભાઈ દરગાજી પટેલ, ગામ ભરોલ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠાનો રહેવાસી છું. વાવળ અને વરસાદના કારણથી કરી શેડ, ઢોરોનો શેડ, રૈતરાનું મકાનનો એ પતરા બધા ઉડી ગયેલા છે અને અમારે નુકસાન 60 થી 70 હજારનું નુકસાન થયેલ છે. બનાસકાંઠા જિલ્લાના થરાદની નર્મદાની મુખ્ય કેનાલમાંથી આજે 2 અલગ અલગ સ્થળોથી મૃતદેહ મળી આવ્યો છે. પહેલી ઘટનામાં પૂજા પાર્ક સોસાયટી સામેની કેનાલમાંથી એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર નીકાળ્યો હતો. ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા મુજબ તપાસમાં યુવતી દોડ ગામની હોવાનું સામે આવ્યું છે. મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. તો બીજી ઘટનામાં ધીમા પુલ અને ચૂડબેલ પુલ વચ્ચે એક યુવકે કેનાલમાં ઝંપલાવાની જાણ થઈ. જોકે ફાયર બ્રિગેડની ટીમે 30 જ મિનિટની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ બહાર નીકાળ્યો હતો અને મૃતદેહ વાલી વારસાને અને પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને થરાદની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યમાં દારૂ બંધ છે, પણ હકીકત એ છે કે દારૂના શોખીનો કોઈક ને કોઈક રીતે તેનું જુગાડ કરી લે છે. વ્યસન એવી ચીજ છે કે એક માણસ નહીં પરંતુ આખા પરિવારને બરબાદ કરી શકે છે. પરિણામે દારૂ વેચનારાઓની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. પરંતુ કેટલીક ગ્રામ પંચાયતો એવી છે કે જ્યાં બંદીને નાથવા માટે કડક પગલાં ભરે છે. ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લાના સોયગામ તાલુકાના ધનાણા ગામે સમગ્ર રાજ્ય માટે ઉદાહરણરૂપ પગલું ભર્યું છે. ગામના શિવ મંદિરમાં યોજાયેલી ખાસ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે ગામમાં દારૂ પીનાર કે વેચનારને સીધો ₹2 લાખનો દંડ ફટકારવામાં આવશે. આ બેઠકમાં ગામના મોટી સંખ્યામાં રહેવાસીઓ હાજર રહ્યા હતા અને સર્વસંમતિથી વ્યસન મુક્તિ માટે આ કાયદો વિલેજ લેવલ અમલમાં મૂકવાનો નિર્ણય થયો. માત્ર નિર્ણય લેવામાં જ નહીં આવ્યો, પણ શિવ મંદિરમાં ગામના લોકોને દારૂ ન પીવાનો અને ન વેચવાનો શપથ પણ લેવડાવવામાં આવ્યો છે. ગ્રામજનોએ આ નિર્ણયને વિલેજ કલ્ચર અને ભાવિ પેઢી માટે મહત્વપૂર્ણ ગણાવ્યો છે. તેમની માન્યતા છે કે દારૂબંધીના કડક અમલથી ધનાણા ગામ સંપૂર્ણપણે વ્યસન મુક્ત બની શકે છે અને સમાજમાં શિસ્ત તેમજ શાંતિ વધે છે. ગ્રામજનો માને છે કે આ દારૂબંધીના પગલે ધનાણા ગામ વ્યસન મુક્ત બનીને નવી પેઢીને સાચો માર્ગ બતાવશે. આ જ રીતે ધનાણા ગામે નાની કાર્યવાહીથી પણ મોટો સંદેશ આપ્યો છે કે પરિવર્તનની શરૂઆત પોતાનાથી જ થાય છે. મારું નામ દરબાર કેશુભા પીરજી, ગામ ધનાણા, સુઈગામ તાલુકો. અમારા ગામની અંદર 18 આલામ ભેગો મળી અને અમારા ગામની અંદર દારૂની બંધી કરેલી છે. શિવના મંદિરમાં ભેગા થઈ અને દારૂની બંધી કરેલ છે કે પીએ એનો 2 લાખ દંડ, પાડીને લાવીને વેચે એનો 2 લાખ દંડ. આવું અમે ગામ લોકોએ 18 આલામ ભેગા મળી અને નિર્ણય કરેલ છે. મારું નામ છે દાનાભાઈ રબારી, ગામ છે ધનાણા અને આ દારૂડીનો તો તરાશ એટલે કોઈ બેન દીકરી સલામત રહી ના જતી. તરાશ વગર બીઆઈ નીકળવું પડતું. દારૂડિયાને કોઈ સારા કાર્યક્રમ હોય એ જગ્યાએ આવીને ઉભા રહે એટલે કોઈના ખોટા નાના મોટા ઝઘડા થાય. એથી 18 આલેમ ભેગી થઈ જીવના મંદિરમાં બધા ભેગા છે કે વડીલાને પૂછીને કે આપણે આનું શું કરવું. એટલે ગામ લોકોએ ભેળા થઈ જીવના મંદિરમાં 18 આલેમ અને 2 લાખ રૂપિયા દંડ કર્યો. અને ગમે તે આપણે આ 2 લાખ રૂપિયા દારૂડિયાના લઈ અને ગમે તે સારા કામમાં વિકાસમાં આપણે વાપરવાના. દરબાર ભેણસિંહ મારું નામ. અને દારૂ બંધી કરવાનું અરજ એ છે કે અમારા ગામમાં સંપ સારો હતો અને દારૂના લીધે અમારા ગામમાં વારંવાર કોઈ ઝઘડા થતા હતા. એના લીધે બધા ગામના દરેક ગામ ભેગું મળી અને નિર્ણય બહુ સારો લીધો છે. દારૂ બંધ કર્યો છે એ બહુ સારું કહેવાય. આ દારૂબંધીનો વિચાર ક્યાંથી આવ્યો? વિચાર આવ્યો કે આ જે ગામના અમારી જે યુવાન પેઢીઓ છે ખાસ કરીને એ હવે જે 12-15 વર્ષથી છોકરો એ પણ પીવાનું ચાલુ થઈ ગયું હતું. એટલે ગામ બધા ભેગો મળીને કે હવે આપણે દારૂ બંધ કરવાનો ફાયદો છે. એના લીધે અમે દારૂ બંધ કર્યું. તો શું કહે છે કે અમારા ગામમાં દારૂથી થાય છે નુકસાન, તે અમારે દારૂ પીવો બંધ કરવાનો છે. અને આમાં ઝઘડા થઈ જાય, આમાં કોઈ મળે એમ નથી. અને છોકરો મરી જાય, નાના નાના ભણવા જાય એ પીવા શીખે પડે. સમજ્યા? શું નામ છે તમારું? મારું નામ છે ચૌહાણ સેધાભાઈ મેઠાભાઈ, પૂર્વ સરપંચ ધનાણા. શું કહેશો દારૂબંધી? હવે દારૂબંધી તો અમારા માટે તો અતિ આનંદની વાત છે કે યુવા ધન અમારું બરબાદ થતું હતું અને ગામ લોકો આગેવાનો ભેળા મળે અને અમે દારૂને દેશવટો આપ્યો છે. જેના ઉપર 2 લાખ રૂપિયાની લોકમેલી છે કે કોઈ પણ પીવરાવે વેચે તો એને 2 લાખ રૂપિયા દંડ કરીને ગામના પ્રગતિમાં વિકાસમાં એ પૈસા લેવા. વિચાર ક્યાંથી આવ્યો? હવે વિચારમાં તો એવું છે કે અમે ગામની અંદર કોઈ શુભ કાર્ય હોય અને જઈએ એકબીજાની ઘરે તો જે દારૂડિયા અમુક જે નાનો યુવા ધન છે એ પી અને જેવું તેવું હાલ ફેલ બોલતા હોય એટલે અમે લોકોને વડીલોને વાત કરી, યુવા ધનને જાગૃત માણસોને વાત કરી ભાઈ આવું તો ન ચાલે બરાબર. તો એના માટે શું કરવું પડે? તો એના માટે અમે શિવની જગ્યામાં ભેગા મળી સભા કરી, બધાને વિનંતી કરી અને બધા સંમત થઈ અને દારૂને બંધ કરવામાં આવ્યો. અમરેલીમાં ચોમાસાના પ્રારંભે જ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. રાજુલા પંથકમાં ભારે વરસાદ બાદ કાર પાણીમાં તણાઈ ગઈ હતી અને કાર ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જિલ્લાના રાજુલા, ધાતરવડી ડેમ 1 અને 2 છલકાયા હતા. સાથે જ સાવરકુંડલાનો સૂરજવડી ડેમ અને સાવરકુંડલા શહેર માટે આશીર્વાદ સમાન ગણાતો સુખનેરા ડેમ પણ છલકાયો હતો.
જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જણાવ્યું કે નાગરિકો સુધી પહોંચવા વહીવટી તંત્ર દ્વારા એકથી વધુ માર્ગે રેસ્ક્યુના પ્રયાસો કરવામાં આવ્યા છે. સાવરકુંડલાના ધોબાના પરપ્રાંતીય 5 ખેત મજૂરોને એનડીઆરએફની ટીમે બચાવ્યા હતા અને એનડીઆરએફની ટીમ દ્વારા બોટ વડે શ્રમિકોને મેરામણ નદી પાર કરાવવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં ગતરોજથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સાથે જ ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે જિલ્લાના કુલ 4 ડેમ ઓવરફ્લો થયા છે, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ જિલ્લામાં અલગ અલગ જગ્યાએથી છેલ્લા 2 દિવસમાં 64 લોકોને રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા છે. ડિસ્ટ્રિક્ટની જે ડેમની જે પોઝિશન છે એમની વાત કરીએ તો આજરોજ 5 ડેમ જે છે અમરેલી જિલ્લાના ઓવરફ્લો છે. ડેમના નીચાણવાળા વિસ્તારના તમામ ગામોને અમે એલર્ટ કરી દીધા છે અને પાણીના આઉટફ્લો ઉપર અમારી નજર છે. જ્યારે પાણીનો આઉટફ્લો વધશે તો એલર્ટ સાથે સાથે અમે લોકોને ઇવેક્યુએટ કરવાની પણ અમારી તૈયારી છે.